लोक साहित्य में तो रजत देश का हमारे सामने समाज में घराने में सिखा है और आज वहां व्यक्ति आ रहा है हमें जोरदार ताली बजावे सकता है गुजरात घरेलू साहब का राजभा व्यक्ति मैक्सिमम वो तो पाडल है यार फोन पे फोन दबा दिया टी-शर्ट वाला આજે સુંદર મજાનું આવું ડાયરાનું આયોજન મા ભગવતીના સાનિધ્યમાં અને જ્યારે આપણે આંગણે કોઈ પધાર્યા હોય ત્યારે આપણે આંગણે અતિથિ આવ્યા હોય આજે અમે દરેક કલાકારો આજે તમારા મહેમાન બનીને આવ્યા છે ત્યારે દરેક કલાકારનું ફૂલની તો ફૂલની પાંખડીથી આજે દરેકનું સ્વાગત કરવા માટે એ બધા ઉપસ્થિત છે ત્યારે આપણે સૌપ્રથમ ગુજરાતના સમર્થ લોક સાહિત્ય કલાકાર અને જેને ચારણ સમાજનું ઘરેણું કહી શકાય એવા રાજભા ગઢવી એ રાજભા ગઢવીને સ્વાગત દીપક સર ઓપરેશન હેડ એ દીપક સર રાજભા ગઢવીનું સ્વાગત કરશે તો આપણે જોરદાર તાળીથી અમને વધાવીશું ત્યારબાદ એમનું સ્વાગત દીપક સર કરશે એટલે એમને પણ જોરદાર તાળીથી વધાવીશું આપણે હરભજન સિંહને દીપક સર કરશે હરભજન સિંહનું સ્વાગત થઈ રહ્યું છે તો એમને પણ જોરદાર તાળીથી વધાવીશું આપણે ત્યારબાદ જલોયા સરપંચ પાનાજી ડોડિયા એમનું પણ સ્વાગત દીપક સર કરશે આપણે એમને પણ જોરદાર તાળીથી વધાવીશું ત્યારબાદ માજી સરપંચ વિશાજી એમનું પણ સ્વાગત દીપક સર કરશે ત્યારબાદ રામસિંહભાઈ ડેલિગેટ એમનું સ્વાગત પણ દીપક સર કરશે નવગણભાઈ ભરવાડ એમનું સ્વાગત પણ દીપક સર કરશે આપણે એમને પણ જોરદાર તાળીથી વધાવીશું ત્યારબાદ રવિભાઈ ચૌધરી એસઆઈ બીએસએફ એમનું સ્વાગત પણ દીપક સર કરશે ત્યારબાદ
કે બી ગઢવી અહીંયા ઉપસ્થિત છે એડવોકેટ, એમનું સ્વાગત પણ દીપક સર કરશે. હાલો, હવે ગુજરાતનું એક ગર્વનું નામ એટલે ભાઈ શ્રી ચેતનભાઈ ગઢવી, એમનું પણ સન્માન દીપક સર કરશે. વધાવો તાળીઓ દ્વારા. હલો. અને હવે તમે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એવો ગુજરાતનો હાવજ, જેને લોક સાહિત્યનું રતન કહી શકાય અને છપાકરાનો હાવજ કહી શકાય એવા રાજભા ગઢવીને આપણી જોરદાર તાળી વચ્ચે ફરીથી વિનંતી કરું. રાજભા ગઢવી. તારા બાળક कोई प्रोड सिंधु पर जुगते पश्चिमे मध्यमा एशियानी घटाने अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण
તીક્ષ્ણ જાણે કટારે આયા પહાડો નત મુખે કીર્તિ ઉચ્ચારતા અનગરજતી જલનિધિ જ્ઞાન ચરણી એ ભારતી ભૌમની મત તનિયાવડી હે માતા ગુજરાત ધર્મી રસિક હૈડા હે મર્મ પાનડે પાનની પીછડા પ્રેમ ભીના એ પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ધનરાજમાં ઝબુકતી વીજળી એવી આયા ભૂગટે મલકતી લાજ રમણી ભારતી ભૌમની વધુ દનિયાવની દંડા ગુજરાત ધરની પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી ગને હિન્દ દેવી તણી કમર પર ચમકતી ધડકસી તીક્ષ્ણ જાણે કટાર આયા પહાડ મુખે કીર્તિ ઉચ્ચારતા ગંજતી જનનિધિ જ્ઞાન ચરણી એવી ભારતી ભૌમની વધુ દનિયાવની ધન હો ધન ગુજરાત ધરની એવી માં ભારતીના સીમાડે બ્રહ્માંડ ભાડોદરી જગદંબા જાગતી જ્યોતમાં નરેશ્વરી જ્યાં વરુડીમાં બેઠા છે અને નડાબેટ બોર્ડર બીએસએફ ના યુવાનો માં ભોગ માટે મારા અને તમારા માટે આજે ભારતની ધરતીમાં આપણા દેશના આવા યુવાનો આર્મીના યુવાનો બીએસએફ ના યુવાનો આ બધા દેશના સિપાહીઓ એ રાત અને દિવસ બોર્ડર ઉપર જાગે છે ને એટલે આપણા પ્રોગ્રામમાં તબલા વાગે છે આ એકદમ નથી થતું બહુ મોટી વાત છે પછી કોઈ કાર્યક્રમ હોય સાંસ્કૃતિક કાર્યક્રમ હોય આધ્યાત્મિક કાર્યક્રમ હોય કે કોઈ પણ ગીતોનો પ્રોગ્રામ હોય કે મનોરંજનનો હોય એ રાત અને દિવસ જાગે છે એટલે આપણે ત્યાં તબલા અને ઢોલ ને સંગીત વાગે છે એ બધા જેટલા યુવાનો જે બધા છે એ સેનાના બધા બીએસએફના યુવાનોને મારા પ્રણામ બધા અધિકારીઓને અને ગુજરાત ટુરિઝમ આપણા સરકાર દ્વારા સરસ મજાનો અહીંયા આ પ્રયાસ અદ્ભુત જંગલમાં મંગલ આ રણમાં ખીલું ફૂલ એવું અહીંયા નવગણભાઈ આપણને લાગે એટલે એમાં આજની આ રઢિયાળી સંધ્યામાં આજનો આ સરસ કાર્યક્રમ એમાં વધારેલા આ બધા વડીલો અમારા વડીલ મુરબી કેપી સાહેબ નવગણભાઈ અને નોડિયા સાહેબ સરપંચ સાહેબ ઉપસરપંચ સાહેબ અને ચૌધરી સાહેબ અને આ બધા પધારેલા મારી સાથે મારા ભાઈઓ મિત્ર તો નહીં કહું એવા બધા ઈશ્વરભાઈ રાઘવભા વિજયરાજભાઈ અને બધા સાથે પધારેલા ભાઈઓ આ બધા ચેતનભાઈ સરસ રીતે અહીંથી વંદના કરી આપણી ગુજરાતની જે અસ્મિતા છે ગીતો જે છે એની ગરવા ગળાથી ધોધ વહે એવા સરસ મજાના દોડાછંદ ગીતો બધુનો મોજ કરાવી મુકેશભાઈ ગઢવી મારા ભાઈ મિત્ર ઓર્ગેનાઇઝર જબરદસ્ત છે એકદમ સાઇલેન્ટ દેખાય નહીં પણ આયોજનમાં હોય બધું એનું મુકેશભાઈને ગુજરાત સરકારના કાર્યક્રમો હોય તો ભલે અને બીજા કોઈ પ્રોગ્રામો હારા મોટા પ્રોગ્રામો કરવા હોય તો મુકેશભાઈ ગઢવીને મળવા જો માણસ ક્યાંય ગયા પાસે દેખાય કાંઈ વાંધો નહીં હા સરસ એ અહીંયા આ કાર્યક્રમ પૂરો થાય બીજા હાર નક્કી થઈ ગયા છે એટલે આપ બધા સારું સાંભળવા માટે આવ્યા છો એટલે બધાનું ફરીને સ્વાગત કરી અને હમણાં આ બધા આને ખરેખર અહીંયા સરસ ગાડીઓની સાયંગિક ગાડી જે અમને લઈ આવ્યા એવું લાગે હા પોચું બધું એમ ધીરે ગાડી ચાલી આવતી હતી એવી જ રીતે આ બધું આમ એ ગાડી એમ બતાવે છે આમ કરતા ધીરે કરતા પાકિસ્તાન બધું આપણું જ કરવાનું છે એ રીતે ચાલ્યું જવાનું છે હા એ તો આપણે વડે જ નથી થતું મનોરંજન માટે એનું નામ લઈએ છીએ હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલેલો છું કે પાકિસ્તાન આપણે વર્લ્ડ નથી વર્લ્ડ વગર કોઈથી ઠેકાણું હોય નહીં બાકી મારા દેશના યુવાનોને છૂટ મળે તો પાકિસ્તાનનો કોળિયો કરી જાય ભલા માણસ શું એનું વેલ્યુ છે ભાઈ આપણી આ ભારતની ધરા છે દુનિયાના દેશોને કાયમ કહું છું લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા અને નાલંદા એ ધરતી છે અને એ બોર્ડરને હાથવીને આપણા યુવાનો ઊભા છે અને એ યુવાનો ઉપર જેની કૃપા છે એવી માં નરેશ્વરી બાઈ બેઠી છે જોગબાઈ અને પ્રણામ કરી અને જે મારી પાસે વાતો છે એ વાતો હું આપને આગળ રજૂ કરીશ ફરીને આ ટીમ પણ બીએસએફના બધા યુવાનોને તો પ્રણામ છે જ
પણ આ ટુરિઝમની આની મેનેજમેન્ટ જે બધી ટીમ કરે છે બહેનો અને આ બધા યુવાનો એને પણ અભિનંદન આપું છું. આપનો વિવેક, આપને બધાનો બોલવું ચાલવું આવકાર ખૂબ ખૂબ સરસ રીતે આપ બીજી વાર આવવાનું મન થાય એવું. અને ગુજરાત સરકારનો આ પ્રયાસ અદભુત છે. અહીંયા આવી તો મજા આવે એવું છે ને અહીંયા આવું ઊભું કર્યું છે અને નો હોય ત્યાં એવું ઊભું કરે એ આપણે મોદી સાહેબ. હું કોઈ પાર્ટીનો માણસ નથી, મારા માટે બધાય હરખા સારું કરે હારા સાહિત્યકાર તરીકે અહીં આવી અને કાંઈ કેપી સાહેબ કહેતા હોય બધાય પાર્ટીમાં જે સારું કરે એ અમારા માટે સારું. પણ હવે સાઈના માણસ છે ને એટલે એની આંખો થોડી થોડી ખુલે. એમાં આપણા મોદી સાહેબ પહેલી વાર એને મળ્યા નો હાથ દે બેવું તો ડોળા બહાર નીકળી ગયા એની આંખો હવે વધારે બધી ખુલવા આવ. હા એટલે મજા આવે. પણ આજની રડિયાળી આ સંધ્યા એમાં આ પ્રોગ્રામમાં પધારેલા ગામડાઓમાંથીના યુવાનો અમારા બધા તો સરસ કહેવા ગોઠવાઈ ગયા. આ તો પ્રોગ્રામનો સમય આપણો એવો હતો 7 વાગ્યાનો 8-9 સુધીનો છે. બાકી જો રાત્રિનો પ્રોગ્રામ રાખ્યો અને હરખી જાહેરાત કરી તો આ સ્ટેડિયમ ભરાઈ જાય આખું બધું બહાટી બોલે. હા, કારણ કે આ વાવની ધરા બધી બોર્ડર હાથવી બેઠેલા વીર પુરુષો બધા એવા છે. અહીંના એક એક ગામડે કોઈ આ વાવની ધરતીના એક કોઈ પણ નાનકડા ગામડાના પાદરના પથ્થરને જઈને તમે પૂછો કે તારી પાસે શું છે તો એમ કે થોડીક વાર ઉભો રહે તો એકાદી બલિદાનની વાર્તા તમે સંભળાવો. આ વાવનો વટકો વાવ છે ને ઈ ધરા. થોડીક વાર ઉભો રહે તો તને એક વીરેન્દ્રની વાત સંભળાવું, એક દાતારીની વાત સંભળાવું. એવી આ ભૂમિ છે. અને એ ભૂમિમાં આજ આ સાંસ્કૃતિક પ્રોગ્રામ અને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં જે સારું લાગે એવું અમે ગાવાના છે. ગઈકાલે મેં પ્રોગ્રામમાં કીધેલું ભાવનગરના, આજે કહું છું મારા ચાહક મિત્રો વડીલો તો છે પણ યુવાનો ખૂબ સાંભળે છે એમ કહું. તમે જે મને સાંભળવા આવો છો સારું અમારી અને તમારી જે અપેક્ષા છે અને તમે જે આમ પોરસથી કહી શકો છો કે અમે આમને સાંભળી છીએ અમે આ કલાકારને એ તમારું કોઈ દી અમે બે વખતના ગીત ગાઈ તમને નિરાશ નહીં કરી એટલું તો તમને બાહેધરી જ આપી છે. અમારામાં એ ગીત નહીં આવે. કોઈક એવો વખત આવશે તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી રાખશું પણ અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને પાઠ થઈ છે. ભલા માણસ શું આપણી ધરોહર છે. હા, અને આ તો ધરતી અહીંયા બેઠા છે તો અંદર પાવર આવે. આ યુવાનોને બધા જોઈ તો આમ તો જુઓ માયના લાલ ક્યાંથી ભરતી થઈને આવ્યા હોય. આ બોર્ડરને હાજવું હતું શહીદ કેટલા યુવાનો BSFના શહીદ પણ થયા છે. અને આપણી આર્મી આવે ત્યાં સુધી બોર્ડરને હાજવી એ વખતે ઉભા રહેલા 71માં અને પાકિસ્તાનને કીધું હતું કે તમારી પેઢીઓ ભેળી થાય તો હિન્દુસ્તાનમાં ડગલું ન માંડવા દઈ. ભલા માણસ અમારી જાન ભલે દઈ દેવી પડે. હા, ખરી બતાવું બહુ અઘરી વાત છે. હા, અને એ જ્યારે સેનામાં જાય ત્યારે એમ કઈ જાય છે એટલે જનેતાને કહેતા માં તારું ભાવણ ઉજળું કરીને આવીશ. ભલા માણસ અને એમ કે બાપને એમ કે તમારું લોહી ઉજળું કરી અને આવીશ. અને પછી માં એટલી જ ભલામણ કરે બેટા સરહદમાંથી પાછો આવીને કાં તો તિરંગો લહેરાવીને આવજે કાં તિરંગામાં વીંટાઈને આવજે, બાકી એમને પાછો ન આવતો. એ પણ એમ કહેતી હોય છે જનેતા એને. હા, એ અને प्रसूता की वेदना को सफल ही करी दे शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे तू मर मिट जाना कहलाना मर्दाना पूत किंतु नहीं कायरता रंग दिखलाना तू पाछा पाँव लेके भूख माकी ना लजाना लेस बैरिन के बीच विजय झंडा फरका दे तू कृत हाहाकार शत्रु सैन्य में महान हो ऐसा घमसान बेटा रण में मचवा दे तू. ये जनेता पण એને એમ કહેતી હોય એવા આ બોર્ડર. અને ગરમી બહુ એમ અહીંયા આવ્યા તો એસીમાં રૂમ ઘડીકમાં ગરમ ઠંડો નહોતો થતો, 2 એસી ચાલુ હતું. એટલે મેં બહેનોને કીધું ત્યાં મેનેજમેન્ટ બહેનો કરતા હતા ને મેડમને આ બધા યુવાનો એમને કીધું કે અહીંયા બોર્ડર ઉપર ગરમી જ હોવી જોઈએ. અહીંયા વાતાવરણ ગરમ હોય ઠંડુ ન ચાલે. અહીં તો ડિગ્રી ઉપર ડિગ્રી આમાં પારો ચડેલો જ હોય કે બોર્ડર સામે કોઈ મીટ માંડે મારા મેરે હિન્દુસ્તાન કે સામને કોઈ देखे करनी नजर से देखे इसकी आंखें निकालने की ताकत हमारे देश के युवान रखते हैं. એની આંખો બહાર કાઢવાની તાકાત રાખે છે. હા, એટલા માટે થોડી દુહાસનમાં આપણે હું પણ ભાઈ મજા કરાય હું પણ મજા કરાવું. પછી જે મને વાતો આવશે એ વાતો આપણા આગળ હું કરીશ. ખુલ્લે તને આ બધા સારું સાંભળવા માટે આવ્યા છો, અમે સારું બોલવા માટે આવ્યા. ખુલ્લે તને આપણે કોઈ કામ કરીને ખુલ્લાય દલિત જેવા થઈ એવા જગતના ચોકમાં રજૂ થઈ જાય ને એટલે એની જીવવાની મજા આવે કોઈ પણ વસ્તુમાં. એની એક વાત એ બીજા બહુ સરસ છે કે રૂડા પ્રસંગમાં સારા પ્રસંગમાં ઢોલ અને શરણાઈ બે વાતો કરતા હતા, બે વાંચતા હતા અને એમાં વાતો કરતા હતા. હવે ઢોલ ને શરણાઈ વાતો ન કરે પણ કવિઓએ એને
સમાજને સમજાવવા માટે આ બધી વાતો કરી હોય. અને ભાઈ વાતો કરતા હતા પેલું પોલ ઢાંકી છે ને અંદર કાંઈ ન હોય, ખોટે ખોટું પોલું ઢાંકીને ફરે ને એને ઢીકા ધબા જ પડે, એમાં બીજું કાંઈ હોઈ શકે નહીં. ભલા માણસ અંદર કાંઈ ન હોય, ખોટી પોલું જે કરી બતાવે છે એની વાતો જગતના ચોકમાં રહી. એમ આ દેશના યુવાનો, અહીંયા બેઠેલા યુવાનો છે એ દેશ માટે કરી બતાવે. એ તો વાતો કરવા વાળા ઘણા બોલે. હું તો કોઈ રાજકારણનો માણસ નથી, પણ એક નેતા બોલેલો બે ત્રણ કે વર્ષ પહેલા કે યુવાનો બીએસએફ કોઈ આર્મીમાં ભરતી થવા, એ તો એકચ્યુઅલી પગાર લઈને આવે છે. એમાં શું એમાં હોય? પગાર લઈને આવતા કોઈ પગાર લઈને જાય ને ખબર પડે. એને પગાર સાથે લેવા દેવા નથી. પગાર તો છે. હવે એટલો પગાર તો ગમે એ ધંધો કરો એને મેળવી શકે છે. એ તો ગમે પૈસો કમાય, ગમે મહેનત કરે તો ગમે ત્યાં કમાઈ શકે છે. પણ મા ભોગ માટે, મા ભારતમાં જન્મો છું, માનવ દેહ મળ્યો છે અને આ દેહમાં છેલ્લું લોહીનું ટીપું લે ત્યાં સુધી મા ભોગ માટે કતરા થઈ અને મરી પડવું છે. પણ દેશના માં આ તરીકે આવવા દેવી એ ભારતના યુવાનો છે. એના ઉપર જોગમાં એના રખવાડા કાયમ રહીએ એવી પ્રાર્થના સાથે દુઆ છે. તોય ભગવાન ધારણ ચોમાસું નજીક આવી ગયું છે એટલે વરસાદ મેહુલિયાનો પણ માહોલ થાય અને હવે આવવું જોઈએ એટલે મને છંદ ગાવાનું મન થાય.
અને બોર્ડર ઉપર બેઠા છે આપ બધા સરસ સાંભળવા માટે આવ્યા છો અહીંયા બીએસએફના યુવાનો પણ બેઠા છે અને ટુરિઝમની આખી ટીમ મેં હમણાં જ કીધું આવડું જાય